વીજપોલ મુદ્દે મોરબી પછી રાજકોટમાં વિરોધના મંડાણ. પડધરી ગામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન શરૂ થયું છે. આજથી 3 દિવસ સુધી ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે. ખેતરોમાં વીજપોલ મુદ્દે યોગ્ય વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ મૈયડ. શનિ, આજથી 3 દિવસ માટે પડધરી ગામે ખેડૂતોએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. કયા કયા એવા મુદ્દાઓ છે જેની માંગ કરી રહ્યા છે? અત્યારે ત્યાં સ્થિતિ શું છે? જીતના વત્સલ, વાત કરવામાં આવે, હું સીધા લાઈવ દ્રશ્યો દેખાડવા માંગીશ. મોરબીના જેતપર બાદ રાજકોટમાં હવે વીજપોલ મુદ્દે અત્યારે ખેડૂતો છે તે મેદાનમાં આવ્યા છે અને આ દ્રશ્યો લાઈવ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઉપવાસ છાવણીની શરૂઆત છે તે પડધરી ખાતે થઈ ગઈ છે. પડધરી આસપાસના 44 ગામોમાં અત્યારે વીજપોલ મુદ્દે આ ધમાસાણ છે તે ચાલી રહ્યું છે. ખાનગી કંપનીઓને કે ખેડૂતોને ક્યાંક અન્યાય થતો હોય તે મુદ્દે આજે આ ઉપવાસ છે તે શરૂ થયો છે. 3 દિવસ આ ઉપવાસ કાર્યક્રમ છે તે ચાલવા જઈ રહ્યો છે. ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ આપણી સાથે છે રમેશભાઈ, આજથી ઉપવાસ આંદોલન શરૂ 3 દિવસ અગાઉ પણ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી. આખો મુદ્દો શું ને શું રજૂઆત? છેલ્લા ઘણા દિવસથી મોરબીના જેતપરની અંદર પ્રચંડ જનસમર્થન, ખેડૂતોના સમર્થન, વેપારીઓના અને તમામ સમાજને તમામ લોકોના સમર્થન સાથે એ લોકો ત્યાં બેઠા છે. એમાંથી પ્રેરણા લઈ અને ગુજરાતના ખૂણે ખૂણે ખેડૂતો પોતાની વ્યાજબી માંગણીને લઈ અને આ રસ્તા ઉપર આવ્યા છે. એ પછી કચ્છનું કોંઢ હોય, એ સાણંદ હોય, એ ગોંડલનું મોવિયા હોય, અમારું પડધરી હોય કે બધી જગ્યાએ આગામી સમયની અંદર પણ હજી આ કામ ચાલુ જ રહેશે. નથી થાંભલા ખોળવા દેવાના, માંગણી ન સંતોષે ત્યાં સુધી, કે નથી એના પરિપત્રોની અમારે સ્વીકારવાનો. હવે જે વાત જે છે આખી તે સરકાર જે છે તે કંપનીઓની તરફદારી કરે છે એની છે, બરોબર છે. ખાનગી કંપની છે, એને ધોમ પૈસા કમાવા છે, એને નફો રળવો છે, એને કાયમી ટોપ ઉપર રહેવું છે, તો એનો ભોગ ખેડૂત શું કામ બને? વિકાસના વિરોધી ખેડૂત નથી. ઘણી બધી ગાઈડલાઈન ખેડૂતોએ પણ એને આપી છે કે ભાઈ થાંભલા છે એ ખરાબામાં જઈ શકે છે, નદીના કાંઠે જઈ શકે છે. અમુક જગ્યાએ 40 ખેડૂતની જગ્યાએ 10 ખેડૂતના ખેતરમાં જાય તો બીજા 30 ખેડૂતના ખેતર બચી જાય. આવી પણ ખેડૂતોએ આપી છે. તો 4 ગણા વળતરની જે માંગણી છે તે વ્યાજબી છે, યોગ્ય છે. કારણ કે કાયમી માટે જે નુકસાન થવાનું છે એ નુકસાનની ભરપાઈ જે આ છે એટલા માટે 4 ગણું વળતર અને એના માટેની અમુક પોલિસી, એસઓપી નક્કી કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને અંધારામાં ન રાખે. અન્ય પણ ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. કાકા, કયા ગામથી આવ્યા છો? ખજૂડીથી. આજથી 3 દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન પડધરી મુકામે રાખેલ છે. જે પડધરીના 44 ગામની અંદર હેવી વીજ લાઈન આવે છે તેના વિરોધમાં ખરેખર સરકાર આનો પરિપત્ર બહાર પાડ્યો, પણ પરિપત્ર માર્કેટ વેલ્યુ 3 જણા નક્કી કરશે અને એનો ડબલ કિંમત આપશું એવો પરિપત્ર છે. માર્કેટ વેલ્યુમાં એક કલેક્ટરનો પ્રતિનિધિ હશે, એક કંપનીનો પ્રતિનિધિ અને એક ખેડૂત પ્રતિનિધિનું નક્કી કરેલ છે. આ 3 પ્રતિનિધિમાંથી 3 જે વ્યક્તિના ભાવ અલગ આવશે, તેમાંથી જે વચ્ચેનો ભાવ હશે તે માન્ય રાખવામાં આવશે. તો વચ્ચેનો ભાવ તો 2ના ભાવ નીચે આવવાના, કલેક્ટરના પ્રતિનિધિ અને કંપનીનો પ્રતિનિધિ. તો એનો એક ભાવ નક્કી થવાનો, અમારો ખેડૂતનો પ્રતિનિધિનો ભાવ નક્કી થવાનો નથી. આ સિવાય જે જગ્યા કોરિડોરમાં સંપાદિત થાય છે તેમનું વળતર આપે છે. એ સિવાયનો અમારો જમીન છે એની કિંમત મૂળ કિંમત કરતાં 4થા ભાગની થઈ જાય છે. તો આ જગ્યાનું વળતર કોઈ જાતનું મળતું નથી. તેના વિરોધમાં આજે અમે 4 ગણા વળતરની માંગણી કરી છે અને 3 દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ. ચોક્કસથી આસપાસના તમામ ગામોના લોકો છે તે અત્યારે ઉપવાસ છાવણી ખાતે બેઠા છે. હું આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે અત્યારે આ રાજકોટના પડધરી મુકામ ખાતેના કે જ્યાં અત્યારે ખેડૂતોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગણી નહીં સંતોષાતા તેઓ આક્રોશ ઉપર જોવા મળી રહ્યા છે. ખાસ અહીંના ખેડૂતો સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. કાકા, કયું ગામ તમારું? ઊન ખીજડીયા. શું વિરોધ છે આજે? વીજપોલ વિશે દાદાગીરી કંપનીઓ કરે છે. ઉપવાસ ઉપર આજથી 3 દિવસ. મોરબી બાદ હવે ક્યાંક આક્રમક થશે ખેડૂતો? થવા જ જોઈએ. આક્રમક થયા તે પછી જ આ બધું જરાક ધ્યાને આવ્યું સરકારને. એ તો બધું થવું જ જોઈએ. ચોક્કસથી ખેડૂતો કહી રહ્યા છે કે જીતના મોરબીમાં જીતના ઉપવાસ આંદોલન શરૂ થઈ અને ત્યારબાદ ક્યાંક સરકારે નિર્ણય લીધો. હજુ આ 4 ગણો જે લોકોની માંગણીનો નિર્ણય છે તે ક્યાંક લેવામાં આવે તેવી માંગણી છે ત્યારે ખેડૂતો કરી રહ્યા છે. વત્સલ. જી બિલકુલથી શનિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.